મિત્રો, ઘણા લોકો એવું પૂછે છે કે કચ્છમાં ઠંડી કેવી છે. હવે ઠંડી કેવી છે એ તો કચ્છ આવીને તમે અનુભવ તો જ ખબર પડે. પણ તમને એક વાત સમજાવી દઉં કે કચ્છનું અબડાસા તાલુકાનું જે નલિયા છે, જે ભુજથી લગભગ 100 કિલોમીટર જેટલું દૂર છે, ત્યાં ગઈકાલે 4.2 ડિગ્રી તાપમાન હતું અને આજે 5.2 ડિગ્રી તાપમાન છે. હવે આપણે જે આંકડા વાંચતા હોઈએ 4.2 ને 5.2, એટલે આપણે માની લઈએ કે જ્યાં ઠંડી છે. પણ જે ઠંડી છે એ કેવી છે કે નળિયા અને ડેનમાર્કની રાજધાની કોપનહેગન એ બંનેનું તાપમાન કાલે સરખું હતું. રોમમાં નળિયા કરતાં ઓછી ઠંડી હતી. તમે વિચારો, રોમમાં નળિયા કરતાં ઓછી ઠંડી હતી. લંડન કરતાં વધુ ઠંડી. એટલે આ જે સરખામણી છે એ તમને એટલા માટે કહું છું કે ઠંડીની તીવ્રતાનો તમને ખ્યાલ આવે. હવે એવું કહેવાય છે કે કારતક કાંતે, માગસર મારે અને પોષ પોષે. એટલે હવે આવતીકાલે અમાસ છે, માગસર મહિનો પૂરો થઈ જશે અને પોષ મહિનાની શરૂઆત થશે. એટલે જુઓ, પોષ મહિનામાં ઠંડી ઘરડી થતી હોય તેવી આપણા બધાની માન્યતા છે. એટલે હવે ક્યારેક પશ્ચિમી વિક્ષોભ આવે અને વાદળછાયું હવામાન થાય તો ઠંડીમાં રાહત મળે. પણ એક વાત નક્કી છે કે પોષ મહિનામાં ધીરે ધીરે ઠંડી એક દિવસ જેટલી હોય એના કરતાં બીજા દિવસે એ વધે તો નહીં જ, એવું ઊભું થાય છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. હવે આજે જો ભુજની વાત કરો તો ભુજ ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ઠંડીની બાબતમાં બીજા નંબર ઉપર છે. નળિયા પહેલાં, ભુજ બીજું. એટલે ભુજ અને નળિયા હંમેશા ઠંડીની બાબતમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતાં વધુ ઠંડા હોય છે. એટલે 4.2 ડિગ્રી ઠંડી એ ગુજરાતીઓ માટે તો બહુ જ કહેવાય. જુઓ, તમે ઉત્તર ભારતમાં જાઓ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે ત્યાં જાઓ તો ત્યાંની બાબત બીજી છે. ત્યાં ઘણીવાર માઇનસમાંય તાપમાન જાય છે. અને આ વખતે હવામાન નિષ્ણાતો એવું માની રહ્યા છે કે નળિયામાં કદાચ પારો 2 ડિગ્રી સુધી પહોંચે. 2 ડિગ્રી ઠંડી ઘણી જ ઠંડી કહેવાય. આજે આપણે ઠંડીની અનુભૂતિ જે છે એ એટલી બધી છે અને 11 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય છે. તમે વિચાર કરો, ઉત્તર પૂર્વીય પવનો 11 કિલોમીટરની ઝડપે ફૂંકાતા રહે છે. એટલે એ ઠંડીની તીવ્રતા વધારી મૂકે છે. એ ઠંડીની તીવ્રતા વધારી મૂકે છે. આપણે જોશું કે ઠંડી હવે કેટલો સમય સુધી પરેશાન કરશે. તો એક વસ્તુ યાદ રાખો કે વસંત પંચમી સુધી ઠંડી પરેશાન કરી શકે છે. એટલે હજુ ઘણા દિવસ કાઢવાના છે અને ઠંડીનો સામનો કરતા રહેવાનો છે. હવે આજે તમને સમજાવું કે ભુજમાં લગભગ 10 ડિગ્રી જેટલું તાપમાન હતું અને નળિયામાં 5.2 ડિગ્રી જેટલું. તો
પરિસ્થિતિ કેવી થઈ રહી છે એનો તમને હું ચિતાર આપું ઠંડીનો. જુઓ, આજે આપણે પહેલા નલિયાની વાત કરશું. કચ્છના નલિયામાં એમસ્ટમ ડેમ કરતાં વધુ ઠંડી છે, અંકારા કરતાં વધુ ઠંડી છે. તમે જુઓ, બેલગ્રેડ સમકક્ષ ઠંડી છે આજે. ગઈકાલે જેમ કોપનહેગન સમકક્ષ હતી એમ આજે બેલગ્રેડ સમકક્ષ ઠંડી છે. બોસ્ટનમાં નળિયાથી ઓછી ઠંડી છે. તમે વિચાર કરો કે આવી ઠંડી જે છે એમાં વૃદ્ધોની શું હાલત થતી હશે. હેલ્સિંકી જે છે, જે ફિનલેન્ડની રાજધાની છે, ફિનલેન્ડ એટલે બરફ દેખાય આપણને, એ હેલ્સિંકી કરતા અથવા તો હેલ્સિંકી અને નલિયાનું તાપમાન આજે એક સમાન રહેવા પામ્યું છે. તો વિચાર કરો, આજની વાત કરું છું, 5 ડિગ્રી હેલ્સિંકીમાં છે. સાધારણ ઊંચું નલિયાનું તાપમાન છે 0.2 0.4 ડિગ્રી જેટલું. એ નગણ્ય કહેવાય. એ ઉપરાંત ઇસ્તંબુલમાં પણ નળિયાથી ઓછી ઠંડી છે. તમે જુઓ કે આ જે બાબત હું તમને કહી રહ્યો છું એ એટલા માટે કે તમને ખ્યાલ આવે કે ઠંડીની તીવ્રતા કેટલી છે. ભુજ કરતાં લાહોરમાં ઓછી ઠંડી છે. ભુજમાં વધુ ઠંડી પડે છે લાહોર કરતાં. તમે વિચારો, લાસ વેગાસ છે ત્યાં 7 ડિગ્રી તાપમાન છે, જ્યારે નલિયામાં 5.2 ડિગ્રી તાપમાન છે. એટલે આ પરિસ્થિતિ લોસ એન્જલસ અમેરિકાનું, ત્યાં નળિયાથી ઓછી ઠંડી છે. ત્યાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તમે વિચારો, મેક્સિકોમાં નલિયાથી ઓછી ઠંડી છે, મેક્સિકોમાં. તો આ પરિસ્થિતિ જે છે એ તમને સામાન્ય માહિતી આપી જશે કે કેવી પરિસ્થિતિ છે. ફિલાડેલ્ફિયા કરતાં ભુજમાં આજે ઠંડી વધારે છે. ફિલાડેલ્ફિયામાં 12 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો આવું કેમ? આટલી બધી ઠંડી? એટલે કચ્છની ઠંડી માણવા જેવી છે. અને શિયાળો જે કહેવાય એ ખરેખર કચ્છનો અદ્ભુત છે. રશિયાનું જે તાશ્કંદ શહેર છે ત્યાં આજે 6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે અને નલિયામાં એનાથી પણ ઓછું છે. તમે કલ્પના કરો, ખાલી કલ્પનાથી ઠંડીનું લખલખું આવી જશે. એટલે તમે બધા ઠંડીમાં ધ્યાન રાખજો. કોરોના કાળ પછી ઠંડીની અસરો વધી જવા પામી છે. ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવાનું છે. શરદી, ઉધરસ, તાવ તો તરત થઈ જાય છે. એટલે માત્ર જે લોકો પૂછી રહ્યા છે કે કચ્છમાં ઠંડી કેવી છે, મને ફોન આવે છે બહારથી, એ પૂછતા હોય છે કે ઠંડી કેવી છે. કારણ કે અમે અખબારોને સમાચાર આપવાનું કામ કરીએ છીએ, એટલે સ્વાભાવિક રીતે લોકો પૂછે કે કેમ છે ઠંડી, કચ્છમાં ઠંડી. તો આ એ જે ઠંડી અમે અનુભવી રહ્યા છીએ કચ્છમાં, એ તમે અનુભવો એટલા માટે આ વિવિધ શહેરો સાથેની સરખામણી તમને મેં બતાવી કે જે તમે ખાલી જાણશો ને તો પણ ઠંડીનું લખલખું તમને આવી જશે. તો આવી છે ભાઈ કચ્છમાં ઠંડી.